કબીરે કહ્યું છે કે મત કર માયા કો અહંકાર, મત કર કાયા કો અભિમાન, કાયાગાર સે કાચી. સંતોમાં આશ્રમની પ્રોપર્ટીને લઈને વિવાદ સાંભળીને અજીબ લાગે નહીં? પ્રોપર્ટીનો વિવાદ એ પણ સંતોમાં. સંતોની પરિભાષા શું છે? જે મોહ માયા લાગણીઓથી પરે હોય, બધું જ એમના માટે સમાન હોય. જમીનનો મોહ રાખો છો તો તમે પોતાને સંત કેમ કહો છો? જો કે કળિયુગ છે, કળિયુગમાં સંતોની પરિભાષા પણ બદલાય તો નવાઈ ન લાગે, કારણ કે આ તો એક ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુના પત્ની ભાગવતદાસ અને સદાનંદ મહારાજ વચ્ચેનો વિવાદ છે કે જેમાં પોલીસ સામે પણ ભાગવતદાસે સદાનંદ મહારાજને લાફો ઝીકી દીધો. સંતને ક્રોધ ક્યાંથી આવવા લાગ્યો ભાઈ? પણ આ એક ઉદાહરણ છે. આવા અનેક ઉદાહરણ ગુજરાતમાં જ છે કે જ્યાં જમીનનો વિવાદ સંતો વચ્ચે ચાલુ છે. સાચે એવું લાગે કે આ સંતોના મોહથી ભરેલા વિવાદમાં સંતોની પરિભાષા બદલવી જ પડશે.